ओम नमः शिवाय। ओम हरे नमः। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। आज આપણે ચર્ચા કરીએ તો આપણા સનાતન ધર્મની અંદર 5 એવા દેવી દેવતાઓ છે કે જેની મૂર્તિ આપણા ઘરમાં હોવી જોઈએ, અથવા તો આપણે પંચાયત દેવની પૂજા કરવી જોઈએ। પંચાયતન દેવ એવું કહેવામાં આવે છે। સર્વપ્રથમ ગણેશજી, અંબે માતા યા તો દુર્ગા માતા, ભગવાન વિષ્ણુ, સૂર્ય ભગવાન, શંકર ભગવાન, આ 5 દેવને પંચાયત દેવ કહેવામાં આવે છે। રોજ સવારે આ 5 દેવની ઉપાસના અને પૂજા કરવામાં આવે છે। આ પંચાયત દેવની પૂજા મનુષ્યએ કરવી જ જોઈએ અને સવારથી સાંજ સુધીની અંદર 6 વસ્તુ એવી છે જે આપણા મનુષ્યના નિયમમાં આવે, જેનું આપણે પાલન કરવું જોઈએ। એ છે સંધ્યા સ્નાનમ તપશ્ચેવ દેવતાનાંચ પૂજનમ વિશ્વદેવમ તથા તિથ્યમ ષટકર્માણી દિને દિને। બ્રહ્મવૈવર્તક પુરાણ અને સ્મૃતિઓ કહે છે કે મનુષ્યએ સંધ્યા કરવી જોઈએ, મનુષ્યએ દેવતાઓનું પૂજન કરવું જોઈએ, મનુષ્યએ નિત્ય જપ કરવા જોઈએ, બલિ વિશ્વદેવ કરવો જોઈએ, અતિથિનું સત્કાર અને સન્માન કરવું જોઈએ અને સ્નાન કરવું જોઈએ। આ 6 કર્મો મનુષ્યએ ફરજિયાત રોજ કરવા જોઈએ। તો આ સનાતન ધર્મની માહિતી છે। આપ આપણા ચેનલને ફોલો, સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો। આવીને આવી અનેક માહિતી હું તમને આપતો રહીશ। આપણા સનાતન ધર્મના જે ગ્રંથો, વેદ, પુરાણો, શાસ્ત્રો છે તે બધા જ પુસ્તકો આપણા પાસે છે। આમાંથી કોઈને કોઈ એક વિષય હું તમારા પાસે લઈ આવીશ, તમારા સામે લઈ આવીશ અને તમને હું સનાતન ધર્મની બધી જ માહિતી આપીશ। અને ટૂંક જ સમયની અંદર 2-5 દિવસની અંદર જ આપણે દિવાળીના તહેવારો કયા દિવસે કયા તારીખ પ્રમાણે કરવાના તેનું પણ મહત્ત્વ, પંચાંગ કેલેન્ડર પણ હું તમને આપીશ કે ભાઈ રમા એકાદશી ક્યારે છે, વાઘ બારસ, ધનતેરસ, ચૌદશ, દિવાળી, નવું વર્ષ અને ભાઈ બીજ। આ કેલેન્ડર પણ થોડા સમયની અંદર હું તમને પ્રસારિત આ ચેનલ ઉપર કરીશ। જલ્દીથી જલ્દી ફોલો કરજો અને આવીને આવી સનાતન ધર્મની માહિતી મેળવતા રહીએ। અસ્તુ હરે નમઃ। જય શ્રી કૃષ્ણ।